કેમ છો મારા વાલેડાઓ? સ્વાગત છે તમારું આજના નવા વ્લોગ વિડીયોની અંદર. તો બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ. તો મિત્રો અત્યારે આપણે કોલેજથી લેક્ચર પૂરા કરીને વહી આવ્યા છીએ નેરવા મેરડીમાં. તો હવે અહીંયા દર્શન કરવા આવી ગયા છે મેરડીમાં. ને શ્રીફળ ને એવું બધું લઈ લીધું છે. ને હાલો તમે વિડીયોમાં કન્ટિન્યુ બની રહ્યો, માતાજીના દર્શન કરાવીએ. અને તમને થંબનેલ જોઈને તો ખબર પડી ગયો છે કે આજનો વ્લોગ આપણો ક્યાં ઉપર છે ને ક્યાં જવાના છે. તો હાલો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. સરસ મજાના મિત્રો આપણે નેરવાળા મેરડીમાં દર્શન કરી લીધા છે અને તમને પણ દર્શન કરાવી દીધા છે. તો કોમેન્ટમાં લખી નાખજો જય મેરડીમાં. ને મિત્રો અહીંયા આવીએ એટલે અમારે દર્શન કરવા જ પડે, કેમ કે આની દયાથી તમે લાલ પીળા થઈને ફરીએ છીએ. હું કેવું યુવરાજભાઈ તમારું? 100%. તમારું રાહુલભાઈ? જય નેરવાળા મેરડીમાં દાડો આપે અમારી નેરવાળી મેરડીમાં. આવું છે મિત્રો, અહીંયા અમારે સ્પેશિયલ આવવું જ પડે દર્શન કરવા. તો કાંઈ નહીં, હાલો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. ગાડીની ચાવી ક્યાં છે યુવરાજ? યુવરાજભાઈના હાથમાં ગાડીની ચાવી છે. હા ભાઈ, દોડતા દોડતા આવે છે. કેવી મજા આવે છે ભાઈ? ભાઈ ચાવી નો દેતો ભાઈ એને. આમાં વ્લોગ ચાલુ કરી દીધા છે. ત્યાં ભાઈને અણી કાઢીએ છે બધા. દેતો નહીં, ચાવી તો દેતો જ નહીં. આજે ને ઠેક ઉધી ગાડીને દોરીને લઈ જવાનો છે. જોઈએ કેટલોક દોરે છે, ફકાડી દેવાનો છે. ફાઇનલી મિત્રો હવે અત્યારે આપણે જુનાગઢ જવા નીકળી ગયા છીએ. તમને મજા કરવાની છે આપણે આ વ્લોગમાં. ને જો અમારે યુવરાજભાઈ બેઠા છે. હું યુવરાજભાઈ કેવી વાઇબ આવે છે? અરે ફૂલ, હજી તો વાઇબ શરૂ નથી થાય. એવું છે રાહુલભાઈ તમને? અરે કાંઈ નો ઘટા, કાંઈ એટલે કાંઈ નો ઘટા. આવું છે. તો હવે દોસ્તારો અરે પૂરે ફૂલ બાકાજી કે બોલાવતા બોલાવતા મોજ મસ્તીમાં જાય છે જુનાગઢ. અત્યારે જો નેરવાળો રસ્તો છે, જાય છે જુનાગઢ. તો ડેલી નું રૂટીન છે, ડેલી રૂટીન. કાંઈ નહીં, હાલો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહો. હવે મોજ જ કરવાની છે ને તમને પણ મજા જ આવશે. આજ સવારમાં જ આવ્યા હતા. હા સવારે. યુવરાજભાઈ કેમ વચ્ચે ઊભી છે? ટોપ સિક્રેટ બસ નું નિરીક્ષણ કરે છે ભાઈ. ટોપ સિક્રેટ ફેક્ટ છે. એવું છે? વાહ વાહ, હું કરતો હતો કિરણ. ફૂલ મોજ હો. હે ભાઈ ક્યાં છે? હા ભાઈ. બંધ તો કર ભાઈ. આ બધું મૂકવાનું છે. ફૂલ મોજ હો, ફૂલ મોજ. ફૂલ બાકા દેખી, બાકા દેખી. ઓલા ઝૂમ કરતો હતી. મિત્રો અત્યારે આપણે કામરેજ ભેગા છીએ ને અત્યારે અહીં પોલીસ વાળા મળી ગયા છે. તો ગાડીનું ચેકિંગ ચાલે છે. અહીંયા ઊભા છે પોલીસ વાળાની ગાડી. બસને ઊભી રાખી દીધી છે, ચેકિંગ ચાલે છે. અને અમે બધા નીચે ઊભા છે. તો હું યુવરાજભાઈ કયા પક્ષી જુનાગઢ? ખબર નહીં કેદી ઉપાડ્યા. જુનાગઢ ક્યારે પક્ષું? લાગતો ના પોકાડે ગરીબમાં. પોક્ષું લાગશે વાર, પણ આવશે મજા તમને પણ. તો અહીંયા બધા પેસેન્જર ઊભા છે. તમે ઘડીક આટો મારવા ઉતરી ગયા છે, કેમ કે બસમાં થતી હતી ગરમી. તો ભાઈ હશે નીચે. કાંઈ નહીં, હાલો કન્ટિન્યુ બનાવી રહ્યો. મિત્રો અત્યારે બધા ભૂખા થઈ ગયા છે. નાસ્તો તોડ્યો છે ને આ તો બધા ધબધબાટી બોલાવે છે નાસ્તાની. પૂરું નથી હજી ચાલુ કર્યું છે કે પૂરું થઈ ગયું, પાછું મૂકી દીધું. ખોઈલની તો મિત્રો અત્યારે ભૂખા થઈ ગયા છે. તો હવે દહીં ને થેપલા છે તો જમી લઈએ થોડું ઘણું. શું કેવું રાહુલભાઈ, જમી લેવું? ભૂખ લાગેલા બહુ. આ બે ભાઈ ભૂખા સાથે. યુવરાજભાઈ તમને કેવી ભૂખ લાગી? ભૂખ લાગી ખાવા દે. હવે એ તો બધી તૈયારી કરે છે. કાંઈ નહીં, હાલો કન્ટિન્યુ બની રહ્યો. હવે જમી લઈએ થોડું. તો મિત્રો અત્યારે આપણે વડોદરા પહોંચી ગયા છીએ. હોટલે વોલ્ટ લીધો છે. ના એ બધી બસો છે લાઈનમાં ઊભી છે. અમારી બસ છે આ દત્ત કૃપા.
ને અત્યારે બધા ભૂખા થઈ ગયા તો પાછા ઠંડુ કંઈક લઈ આવ્યા છે આઈસ્ક્રીમ ને આ બધા દાબે છે. હાલો ભાઈબંધો ખાવું હોય ખાઈ લેવા દે અમને. ખાવાનો ન હોય પહેલા વ્લોગ ભાઈ. હા લઈ લે. હાલો હવે કોણ ખાઈ લઈ. તો મિત્રો અત્યારે રાતના કેટલા 2:30 વાગી ગયા છે ને આ બે જો બેઠા છે. કેવી ટાઈટ લાગે છે ભાઈ. આ દેખાતું ના દેખાય ને ફૂલે ફૂલ દેખાય. થથરે છે આખા. નહીં બોલેગા कुछ नहीं बोलेगा कोई बात नहीं. તો મિત્રો આખી બસમાં કોઈ છે નહીં. હે 15 જણા આવ્યા હતા. 15 જણા આવ્યા હતા. ત્રણે જ વિધા આપણે બાકીના ક્યાં બસ ખાલી. વડોદરા ઉતરી ગયા. ઈ ઓલા બીજી બસમાં બીજા થોડાક પબ્લિક હતા એ બીજી બસમાં ચડી ગયા તો ભૂલા પડી જાય એવું છે બધું. ને હવે અમે ત્રણ વૈતા છીએ. આખી બસ ખાલી છે. ડ્રાઈવર હાકે છે. અમે ત્રણ બેઠા છીએ. કંડક્ટર હાકે છે. કંડક્ટર હાકે છે. તો પાછું જીવનું જોખમ છે. હે જીવનું જોખમ છે. જીવનું જોખમ છે એમ ને. નાઈ નહીં તોય પોગી જવું બીજના. આ છે કિરણભાઈ, રાહુલભાઈ બેકગ્રાઉન્ડમાં કોણ છે? અભદ્રભાઈ. તો તણે પાછા નીકળી ગયા છે. 10 કિલોમીટર જેવું છે. ટાઈટ હોય છે. આ તો ઠરે છે. બાકાજી કી બોલાવતા જઈએ છીએ. ફૂલ, અડધી ફૂલ. રાત જાઓ, કેટલા અઢી વાગ્યા છે જો ફોકસ કરો અઢી. વાહ વાહ. પહેલા જઈએ છીએ. તું લાઈટ કર લે, પેલા લાઈટ કર લે. કેમેરામેન ફોકસ કરો. દત્ત કૃપા બસનું નામ છે. અરજી કી ગીરના જાય પછી ખબર પડે કેટલીક મોસ કરી છે એમ. હાથું પેલા કેમેરા લઈ લે. હું દેખાવ કે અમારો વ્લોગર ભાઈ. મને મારો વ્લોગ લઈ લીધો છે એ ભાઈએ. ફોન જોટી લીધો છે કે લાવો હું બનાવું. તો મિત્રો રાતના 2 વાગ્યા છે ને આ બે એક વ્લોગ બનાવ્યો છે. જોવો તમે વ્લોગ. તમને મજા આવે ને તો સબસ્ક્રાઇબ કરી નાખજો મારી ચેનલ. જોવો તમે વ્લોગ જોવો. તારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખશે. તો હેલો ગાઈસ, લુક એટ માય આઈસ. રાતના વાગ્યા છે 3:30. જો ઘડિયાળ નથી પણ જો. હેલો ગાઈસ, લુક એટ માય આઈસ. હેલો ગાઈસ, ક્યાં જઈશું? જુનાગઢ. ક્યાં જવું હોય તારે? એ ઉડી. મારે જવું જુનાગઢ. તારે ક્યાં જવાનું છે? પાવાગઢ. મારે જવાનું છે મુસાફરના. અમે ત્રણે જઈએ છીએ. અમને કઈ ખબર નથી અમે ક્યાં જઈએ છીએ પણ જઈએ છીએ. જો તમારે જોવું હોય અમે ક્યાં જઈએ છીએ તો સબસ્ક્રાઇબ કરી નાખો. અને સબસ્ક્રાઇબ કેમ કરવું હોય એ જોવું હોય તો શીખો એપ ડાઉનલોડ કરી લો. તો આવું છે મિત્રો. જોયું ને એક થી એક ક્રિએટર ભરેલા છે અમારી ભેગા. આખો સોફો ક્રિએટર નો ભરેલો છે. શું કેવું? હજી 4-5 છે આમ ખૂણામાં રાખેલા છે. ખૂણામાં રાખેલા છે. જ્યારે અર્જન્ટમાં જરૂર પડે ને તાત્કાલિક ત્યાં એ ક્રિએટરને બહાર કાઢવા થાય. ક્યાં તમે એવું છે. મિત્રો અત્યારે આ યુવરાજભાઈ સિંગલના સોફામાં બી આવ્યા છે. આખો ડબલનો સોફો ખાલી છે. તો આ એકલો રાહુલ ઉતો છે. તો આ કે મારે અહીંયા આવવું. એ વોઇસ ઓવર કરે છે, વિડીયો એડિટિંગ કરે છે. મને કે મારે ત્યાં આવવું છે. એટલે સિંગલના સોફામાં ડબલ બેઠા. હું બ્લોગ એડિટ કરતો હતો. બે એડિટર એક સોફામાં ભેગા થઈ ગયા છે. અને ડબલનો સોફો ખાલી છે. તો કાંઈ નહીં, હવે અત્યારે થોડોક બ્લોગ એડિટ કરવો જોઈએ. તો આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ એક નવા વ્લોગ વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ.